વેરિયસ કન્ટુર્સ ઓફ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. અલગ અલગ ઓબ્જેક્ટના કન્ટુર્સ કેવા બને છે આજે એ જોઈશું આપણે. બરાબર છે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓબ્જેક્ટ્સ લાઈક રેમ્પ, સ્ટેરકેસ, ક્રિકેટ ગ્રાઉન્ડ એન્ડ કેનાલ. આ ચાર ઓબ્જેક્ટના કન્ટુર્સ જોઈશું કે કેવા બને છે. બરાબર છે કે જે ઇન્ટરવ્યુની અંદર બહુ પૂછાય છે. આ ચાર ઓબ્જેક્ટમાંથી ત્રણના બહુ પૂછાય છે, જેમ કે રેમ્પ, સ્ટેરકેસ એન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ. આ ત્રણના કન્ટુર્સ બહુ વાર ઇન્ટરવ્યુમાં પૂછાઈ ગયેલા છે. અને એક ચોથો જોઈશું કેનાલ, કે જે પૂછાયો નથી આજ સુધી પણ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્સેપ્ટ છે એની પાછળ. તો એ બી જોઈ લઈશું આપણે કે જેના કારણે તમને ખ્યાલ આવે કે અગર તમને કેનાલનો કન્ટુર પૂછી કાઢે તો આન્સર કઈ રીતે કરવો. ઓકે, ફર્સ્ટ તો ચાલો જઈએ. ફર્સ્ટ રેમ્પ. રેમ્પ મીન્સ બધાને ખબર છે, ગુજરાતીમાં કહેવાય ઢાળ. બરાબર, યુનિફોર્મ સ્લોપ ઇઝ રેમ્પ. યુનિફોર્મ સ્લોપ. જેમ કે જોઈ લઈએ અહીંયા, ધીસ ઇઝ રેમ્પ. રેમ્પને હવે જરાક હું થોડું યુનિફોર્મિટી બતાવું. યસ, અને નીચે છે મારી શીટ. આ છે મારી શીટ. ધીસ ઇઝ માય શીટ. આ શીટની ઉપર જોઈશું કે રેમ્પનો કન્ટુર કઈ રીતે ડ્રો થાય. આ શીટની ઉપર આ પ્રોપર રેમ્પનો કન્ટુર આપણે ડ્રો કરશું. જોઈએ. હવે કન્ટુર ડ્રો કરવા માટે એક મેઇન વસ્તુ રિક્વાયરમેન્ટ છે, બધા ધ્યાન રાખી લઈશું. કન્ટુર ડ્રો કરવા માટે પહેલી રિક્વાયરમેન્ટ શું છે તમારી? કટિંગ પ્લેન. તમારે કટિંગ પ્લેન બનાવવાનું છે. કટિંગ પ્લેનમાંથી પ્રોજેક્શન ખેંચવાના છે. બરાબર, પ્રોજેક્શન ખેંચ્યા પછી અહીંયા આગળ પ્રોપર પ્લાનમાંથી કેવો વ્યૂ દેખાશે તે જોઈને કન્ટુર ડ્રો કરી દેવાનું છે. ઓકે, ફર્સ્ટ સ્ટેપ જોઈએ કે કન્ટુર ડ્રો કરવા માટેના 3 સ્ટેપ મેં બનાવેલા છે. જે 3 સ્ટેપ હું તમને ગાઈડ કરીશ. કયા કયા છે? ફર્સ્ટ ઇઝ નોલેજ. ફર્સ્ટ ઇઝ નોલેજ. સેકન્ડ, નોલેજ મીન્સ કે જે બી ઓબ્જેક્ટનો કન્ટુર ડ્રો કરવાનો છે એનું નોલેજ હોવું જોઈએ. બરાબર, જેમ કે રેમ્પ છે તો રેમ્પ વિશે આપણને નોલેજ હોવું જોઈએ કે રેમ્પમાં યુનિફોર્મ સ્લોપ હોય છે. બરાબર, અને ગુજરાતીમાં એને ઢાળ કહેવાય. બસ જસ્ટ આટલું જ નોલેજ જરૂરી છે, વધારે નોલેજ જરૂર નથી. સેકન્ડ વસ્તુ શું જરૂરી છે કે કટિંગ પ્લેન. સેકન્ડ વસ્તુ છે તમારું સીપી, કટિંગ પ્લેન ડ્રો કરવું. બરાબર, અને થર્ડ વસ્તુ છે પ્રોજેક્શન્સ. બરાબર, પ્રોજેક્શન્સ ડ્રો કર્યા પછી આપણે ઇઝીલી આ 3 વસ્તુની હેલ્પથી કન્ટુર ડ્રો કરી શકશું. ધ્યાન રાખશું, ફર્સ્ટ ઇઝ નોલેજ, કટિંગ પ્લેન એન્ડ પ્રોજેક્શન્સ. સિક્વન્સમાં જઈશું. આ 3 સ્ટેપ ફોર્મ્યુલા છે જે કન્ટુર ડ્રો કરવા માટે બહુ જ હેલ્પફુલ થશે. તમને યાદ રાખવું. જોઈએ, ચલો એક એક કરીને જોઈએ. ફર્સ્ટ તમારું પહેલા તો કટિંગ પ્લેન. બરાબર, આની અંદર જો નોલેજ, પહેલું સ્ટેપ રેમ્પનું કન્ટુર ડ્રો કરવા માટે નોલેજ. કઈ રીતે? રેમ્પનું નોલેજ છે આપણાને, મેં અહીંયા ફિગર ડ્રો કરી છે. યસ, તો ફર્સ્ટ ઇઝ સેટિસ્ફાઈડ. નોલેજ છે આપણી પાસે રેમ્પનો કન્ટુર ડ્રો કરવા માટે. સેકન્ડ થિંગ ઇઝ કટિંગ પ્લેન. તો કટિંગ પ્લેન ડ્રો કરી દઈશું. ધીસ ઇઝ ફર્સ્ટ કટિંગ પ્લેન. This is second cutting plane. This is third cutting plane. First, second, and third. There are 3 cutting planes, CPs. There are 3 CPs. First, second, and third. Second requirement be satisfied. આપણી second requirement પણ satisfy થઈ ગઈ. Third requirement શું છે? પ્રોજેક્શન્સ ડ્રો કરવા માટે જોઈએ કઈ રીતે પ્રોજેક્શન્સ ડ્રો થાય. પ્રોજેક્શન્સ અહીંથી ડ્રો કરશું. જો જ્યાં આપણું કટિંગ પ્લેન અને આપણો ઓબ્જેક્ટ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે એ પોઈન્ટ્સ. યસ, ધીસ એન્ડ ધીસ. હવે રેમ્પમાં આપણને ખ્યાલ નથી કે અહીંથી રેમ્પ આગળ છે કે અહીંયા ફિનિશ થઈ ગયું કે શું છે, કે ટર્નિંગ પોઈન્ટ આવી ગયું. એટલા માટે મેં અહીંયા ડોટેડ લાઈન બતાવી છે અને ત્યાં કોઈ સરફેસ નથી. ધેર ઇઝ નો સરફેસ. તો હું અહીંયા આગળ કટિંગ પ્લેન ના સરફેસ સાથેના ઇન્ટરસેક્શન નહીં બતાવું.
because there is no surface. સરફેસ ખાલી અહીંયા જ છે અને કટિંગ પ્લેન. ઓકે, તો ત્યાંથી હવે હું લઉં છું મારા પ્રોજેક્શન્સ. ઓકે, પછી છે ત્રણેય રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ. થર્ડ રિક્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો સેટિસ્ફાઈડ. લાસ્ટ સ્ટેપ શું છે આપણું? ત્રણેય રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ થઈ ગઈ, ત્રણેય સ્ટેપ ફોલો થઈ ગયા. લાસ્ટ સ્ટેપ ઇઝ વોટ? લાસ્ટ સ્ટેપ ઇઝ ટુ ડ્રો ધી કન્ટુર ઓફ રેમ્પ. કઈ રીતે? જો આ લાઈનને મારે પેરેલલ કરવી છે. હવે એક વસ્તુ વિચારો કે ડ્રોઈંગ શીટની થિકનેસ આટલી છે, બરાબર? ડ્રો કરતા પહેલા ડ્રોઈંગ શીટની થિકનેસ આટલી છે, લેટ સે x. x is the thickness of drawing sheet. X is the thickness of drawing sheet or width of the drawing sheet. Okay, thickness मतलब thickness means at board ની અંદર જે કહી શકાય તેને thickness કહીશું. Okay, તો આને ક્લિયર કરી દઉં તો this is the width of the drawing sheet. હવે width આ છે તો અહીંયા સમજી લો કે 3D માં આ જે રેમ્પ છે એને હું જોઈશ આ સાઈડથી. This is my eyesight. હું આ વ્યૂથી જોઈશ તો આ સાઈડથી જોવાથી રેમ્પ કેવો દેખાય છે? જોઈએ અહીંયા રેમ્પ દેખાશે લાઈક ધીસ. ઓકે, ધીસ ઇઝ ધી રેમ્પ. ધીસ ઇઝ ધી રેમ્પ. આ હું ડાર્ક સરફેસ કરી દઉં છું એને શેડેડ, બરાબર? આ છે નીચેવાળો પોઈન્ટ, ધીસ એ પોઈન્ટ. ધીસ ઇઝ ઓલ્સો એ પોઈન્ટ. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો એ પોઈન્ટ. યસ, તો આ નીચેવાળી સરફેસ છે, આ ઉપરવાળી સરફેસ ઇન્ફાઇનાઇટ સુધી. આ ઉપરવાળી સરફેસ ને આ કોમન નથી, નીચેવાળી સરફેસ ને આ કોમન છે. કઈ રીતે? હું આ સાઈડથી જોઈ રહ્યો છું. ધીસ ઇઝ માય આઈસાઇટ. મારી આંખ અહીંયા છે. ઓકે, ધીસ ઇઝ માય આઈસાઇટ. હું અહીંથી જોઉં છું તો મને રેમ્પ આવો દેખાય છે. એક્ઝેક્ટલી અહીંથી તમે જોઈ શકો છો મને રેમ્પ આવો દેખાય છે. હવે આવો દેખાય છે તો અહીંયા સમજો કે આ જે છે this is the thickness or width, let's say width of the ramp. This is the width of the ramp. Okay, આ width છે રેમ્પની. તો કેટલી width થશે? હું માનીને ચાલુ છું કે thickness of the ramp is y and y is greater than the x. means મારી ડ્રોઈંગ શીટની width કરતા રેમ્પની width વધારે છે. હું માનીને ચાલુ છું અને હું કોઈ સ્કેલ નથી રાખતો. એઝ ઇટ ઇઝ ડ્રો કરીશ. ઓકે, લેટ્સ સે એઝ ઇટ ઇઝ ડ્રો કરીએ તો શું થાય છે? જે પ્રોજેક્શન છે ત્યાં આગળ સ્ટ્રેટ લાઈન જોવા મળશે, કટિંગ લાઈન. હવે અહીંથી જુઓ, ઉપરથી કન્ટુર ડ્રો કરવા માટે ઉપરથી જોવું પડે. ઉપર હવે અહીંયા હું મારી આંખ રાખીશ. ઓકે, ધીસ ઇઝ માય આઈ. ઉપરથી મેં જોયું, મને દેખાશે શું કે અહીંથી કોઈ કટિંગ પ્લેન રેમ્પને કટ કરી રહ્યું છે. સેકન્ડ કટિંગ પ્લેન, થર્ડ કટિંગ પ્લેન, 3 કટિંગ પ્લેન રેમ્પને કટ કરી રહ્યા છે. આ રીતે દેખાશે. અહીંયા બધા જોઈ શકો છો તમે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તે રીતે હવે ડ્રોઈંગ શીટ પર ડ્રો કરીએ તો ફર્સ્ટ કટિંગ પ્લેન માટે આવશે આ જગ્યા પર. This is my contour line. This is my contour line. And this is also my contour line. બરાબર? ઓકે, ક્લિયર છે? આ છે તમારા ફર્સ્ટ કટિંગ પ્લેનની. This one is your second cutting plane. This one is your third cutting plane. ઓકે, આ છે તમારો પ્લાન વ્યૂ જેમાં કન્ટુર આ રીતે દેખાય છે. These are the parallel lines. 1, 2 and 3 are the parallel lines. તો આપણે આન્સર કરી શકીએ કે રેમ્પ નો કન્ટુર ડ્રો કરતા હોય while drawing the contour of ramp તો 3 parallel lines મળે છે. મતલબ 3 parallel lines ફિક્સ નથી, આપણે 3 કટિંગ પ્લેન લીધા છે એટલે 3 parallel line મળી છે. પણ તમે કહી શકો કે જેટલા બી કટિંગ પ્લેન્સ લેશો બધાની પેરેલલ લાઇન્સ મળશે ઇફ યુનિફોર્મ સ્લોપ ઇઝ ધેર. રેમ્પ માટે આપણે કહી શકાય ફોર આર ફર્સ્ટ ઓબ્જેક્ટ રેમ્પ કે ક્વેશ્ચન પૂછાશે ઇન્ટરવ્યુની અંદર કે કન્ટુર લાઇન્સ ઓફ રેમ્પ આન્સર કરો તો તમે આન્સર કરી શકો કે કન્ટુર લાઇન્સ ઓફ રેમ્પ આર પેરેલલ લાઇન્સ.
જ્યારે width of the ramp is greater than the width of the drawing sheet and આપણે કોઈ સ્કેલ લીધો ના હોય, ઓકે, ટ્રુ મેઝરમેન્ટ જ બતાવવાના છે, ત્યારે આ કેસ સંભવ છે. ધીસ ઇઝ ધી contour lines of the ramp. ઓકે, રેમ્પની કન્ટુર લાઇન્સ. અહીંયા આપણો ફર્સ્ટ ઓબ્જેક્ટ એન્ડ થાય છે, જ્યાં રેમ્પ, જે રેમ્પનું કન્ટુર કઈ રીતે ડ્રો કરવું તે પ્રોપર રીતે મેં તમને એક્સપ્લેન કરેલું છે, જેમાં ફર્સ્ટ છે નોલેજ, સેકન્ડ છે સીપી, કટિંગ પ્લેન એન્ડ થર્ડ છે પ્રોજેક્શન્સ. આ 3 સ્ટેપ ફોર્મ્યુલા છે, જે એપ્લાય કરશો તો દરેક કન્ટુર તમે ડ્રો કરી શકશો, દરેક ઓબ્જેક્ટનો કન્ટુર ડ્રો કરી શકશો. સેકન્ડ ઓબ્જેક્ટ છે તમારો સ્ટેરકેસ. સેકન્ડ ઓબ્જેક્ટ ઇઝ સ્ટેરકેસ. સ્ટેરકેસનો કન્ટુર ડ્રો કરવાનો છે. ઓકે, સ્ટેરકેસનો કન્ટુર ડ્રો કરશું કે સ્ટેરકેસના કન્ટુરની અંદર કઈ રીતે કન્ટુર ડ્રો થાય છે અને કેવો શેપ બને છે. રેમ્પનો કન્ટુર આપણે જોયો કે પેરેલલ લાઇન્સ. ઓકે, સ્ટેરકેસનું જોઈએ. પહેલી વસ્તુ મેં તમને કીધી હતી કે 3 સ્ટેપ ફોર્મ્યુલા. 3 સ્ટેપ ફોર્મ્યુલા ફોર કન્ટુર. ફર્સ્ટ ઇઝ નોલેજ. Second is CP. And third is projection. First is knowledge, second is CP and third is projection. Okay, આ 3 વસ્તુને ફોલો કરશો તો કોઈ બી ઓબ્જેક્ટનો કન્ટુર ડ્રો થઈ શકશે. લેટ્સ સે સ્ટેરકેસનો નોલેજ આપણાને ખ્યાલ છે, નોલેજ છે આપણી પાસે સ્ટેરકેસનો. કઈ રીતે? જો સ્ટેરકેસ આ રીતે ડ્રો થાય, this is the staircase. Yes, we know this is the staircase. Okay, this is the ground level. Yes, we know this is the staircase. અહીંયા હું dotted line બતાવીશ, not fixed. Okay, this is the staircase. નીચે આવશે મારું ડ્રોઈંગ શીટ. ડ્રોઈંગ શીટની અંદર જોઈએ. This is my drawing sheet. You can see here, this is my drawing sheet and this is my staircase. હવે ડ્રો કરીએ આપણે સ્ટેરકેસનો કન્ટુર ડ્રો કરીએ તો એના માટે સેકન્ડ વસ્તુ આપણી પાસે નોલેજ થઈ ગયું છે. યસ, ટિક માર્ક. નોલેજ ઇઝ હિયર. નોલેજ છે આપણી પાસે. સેકન્ડ ઇઝ કટિંગ પ્લેન. સેકન્ડ કટિંગ પ્લેન છે. કટિંગ પ્લેન મારશું. જો અહીંયા, ધીસ ઇઝ ધી CP, CP1, CP2, CP3, 1, 2 and 3. CP1, CP2 and CP3 3 કટિંગ પ્લેન છે આપણી પાસે. કટિંગ પ્લેનમાંથી શું કાઢવાનું છે? કટિંગ પ્લેનમાંથી આપણે કાઢશું પ્રોજેક્શન્સ. સેકન્ડ આપણું થઈ ગયું. ફર્સ્ટ નોલેજ ઇઝ ધેર, સેકન્ડ CP ઇઝ ધેર, લાસ્ટ પ્રોજેક્શન્સ આપણે આપીએ. અહીંયા આગળ પ્રોજેક્શન નહીં બતાવું કેમ કે સ્ટેરકેસ ત્યાં એન્ડ થઈ છે કે નથી થઈ આપણાને નથી ખબર. ધીસ સ્ટેરકેસ મેં આ ટાઈપની સ્ટેરકેસ લીધી છે કે જેમાં લાસ્ટમાં એન્ડ આ રીતે થાય છે. સેકન્ડ વન ઇઝ આ રીતની પણ સ્ટેરકેસ આવે છે. ઓકે, જો અહીંયા આગળ બધા. ઓકે, આ રીતની પણ સ્ટેરકેસ આવે છે. અત્યારે આપણે આની વાત નથી કરતા. અગર આ કેસ લઈશું તો શું આવશે એ જોઈ લઈશું. ઓકે, ક્લિયર છે? પહેલા અહીંયા આવી જઈએ આ કેસમાં. તો એમાં આપણા જે કટિંગ પ્લેન છે અને તમારી જે સ્ટેરકેસ છે, હમણાં સેમ કેસ રેમ્પમાં અને આની અંદર બે વસ્તુમાં સેમ કેસ જોઈશું કે width of the staircase is greater than the width of the drawing sheet. આ જે ડ્રોઈંગ શીટની width છે x, એના કરતા width of the staircase is more. તો થશે શું કે આ જે કટિંગ પ્લેન્સ છે 3, 2 and 1, આ 3 કટિંગ પ્લેન્સ માંથી પ્રોજેક્શન આપણે નીચે પાડશું. જોઈએ, આ પ્રોજેક્શન લીધા.
સેકન્ડ, ઓકે, થર્ડ, આ ફર્સ્ટ. ધીઝ આર ધી પ્રોજેક્શન્સ. પ્રોજેક્શન ઉપરથી હવે આપણે કન્ટુર ડ્રો કરશું. સેકન્ડ પૂરું, થર્ડ બી પૂરું. 3 સ્ટેપ ફોર્મ્યુલા ઇઝ કમ્પ્લીટ. ફર્સ્ટ ઇઝ નોલેજ, સેકન્ડ ઇઝ સીપી એન્ડ થર્ડ ઇઝ પ્રોજેક્શન. બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે બસ કન્ટુર ડ્રો કરવાનું છે. કઈ રીતે? ફર્સ્ટમાંથી અહીંથી જે બી નીકળે છે પ્રોજેક્શન્સ ડ્રો કરી દો. જો લાઈન જોઈન કરી દો. This is the line passing through the first CP and our staircase. Second CP માંથી, yes, this one is the line. Third, this one is the line. This is the case when width of the staircase is greater than the width of the drawing sheet. Width of the drawing sheet. Okay, તો આમાં બી parallel lines. You can see here કે રેમ્પમાં અને સ્ટેરકેસમાં બંનેમાં પેરેલલ લાઇન્સ જોવા મળે છે. કન્ટુર્સમાં પેરેલલ લાઇન્સ. ઓકે, તો તમે કહી શકો કે રેમ્પ અને સ્ટેરકેસનો કન્ટુર સિમિલર મળે, પેરેલલ લાઇન્સ. કયા કેસમાં? આ કેસમાં. પછી તમે કટિંગ પ્લેનની પોઝિશન ચેન્જ કરો તો તમારા કન્ટુરની બી પોઝિશન ચેન્જ થઈ ગયા. લેટ્સ સે કટિંગ પ્લેન 4 લઉં છું. લેટ્સ સે કટિંગ પ્લેન 4. આ છે મારું કટિંગ પ્લેન 4. This is my cutting plane 4 અને હું અહીંયાથી લઈશ પ્રોજેક્શન. This is my cutting plane 4. પ્રોજેક્શન લીધા જે સેકન્ડની જેમ જ પાસ થઈ રહ્યા છે. તો મીન્સ હવે કન્ટુર લાઈન કેવી આવશે? ફોર સેકન્ડ સ્ટેપ એન્ડ સેકન્ડ સીપી એન્ડ ફોર્થ સીપી કેવી આવશે કન્ટુર લાઈન? This one. ઓવરલેપ થઈ ગઈ this one. તો સેમ જ થઈ ગયું કન્ટુર લાઈન. તો શેના જેવું દેખાઈ રહ્યું છે તમને? બોલો. એક્સેપ્શનલ કેસ. Exceptional case is there. This is like vertical cliff. Vertical cliff જેવું દેખાઈ રહ્યું છે કે જ્યાં કન્ટુર લાઇન્સ ભેગી ઓવરલેપ થઈ રહી છે. બરાબર? કે એક જ જગ્યાએથી નીકળી રહી છે, એક જ જગ્યાએ ભેગી રહી થઈ છે. બરાબર? તો કહી શકાય કે this is like vertical cliff in some case when CP is in similar step. This is like vertical cliff when CP is in similar step. ઓકે, ધીસ ઇઝ ધી કન્ટુર ઓફ સ્ટેરકેસ. આપણે જોયું કે આ કન્ટુર છે સ્ટેરકેસનો અને એમાં બી પેરેલલ લાઇન્સ જોવા મળે છે અને રેમ્પમાં બી પેરેલલ લાઇન્સ જોવા મળતી હતી. આપણા 3 સ્ટેપ, 3 સ્ટેપ ફોર્મ્યુલા. રિમેમ્બર ધીસ 3 સ્ટેપ ફોર્મ્યુલા વિલ હેલ્પ યુ ટુ ધી લાસ્ટ. આ 3 સ્ટેપનો ફોર્મ્યુલા તમને લાસ્ટ સુધી હેલ્પ કરશે. હવે જોઈએ કે આ જે તમારો શેપ હોય, સેકન્ડ નંબરનો શેપ, બરાબર, કે જેમાં આવી રીતની તમારી સ્ટેરકેસ છે, એની અંદર કઈ રીતે બને છે કન્ટુર? જો કટિંગ પ્લેન this બે કટિંગ પ્લેન લઈએ 1 and 2. તો એમાં આગળ જોઈએ તો તમારા લાઇન્સ આ રીતે પાસ થશે. અહીંયા આગળ હું મિટાઈ દઉં છું. આ છે તમારું ડ્રોઈંગ શીટ. This one is your drawing sheet. This one is your drawing sheet. પ્રોજેક્શન્સ નીકાળો એમાંથી. સેકન્ડ સ્ટેપ શું છે? પ્રોજેક્શન્સ. Okay, projections is there. Projections are there. ઓકે, હવે ડ્રો કરો કન્ટુર. લેટ્સ ડ્રો ધી કન્ટુર. કન્ટુર ડ્રો કરવામાં શું થશે? ધીસ લાઇન એન્ડ ધીસ લાઇન, ધીસ લાઇન એન્ડ ધીસ લાઇન. ક્યારે આવું બનશે? જ્યારે તમારી સ્ટેરકેસ આ શેપની હશે ત્યારે બી લાઇન્સ તો પેરેલલ જ મળશે તમને. લાઇન્સ તો સમાંતર જ મળશે. પેરેલલ લાઇન્સ ઇન કન્ટુર શેપ ઓફ સ્ટેરકેસ. પણ અહીંયા આગળ ફરક એટલો છે કે જ્યાં આગળ એક જ સ્ટેપમાં તમને 2 લાઇન મળી જાય છે. ધીસ ઇઝ 1 and this is 2 for the step on cutting plane of 1. એક જ કટિંગ પ્લેન વડે 2 લાઇન્સ મળી ગઈ, જ્યારે આની અંદર એક જ કટિંગ પ્લેન વડે એક જ લાઇન મળતી હતી. ઓકે, તો બંને કેસમાં ફરક શું છે? આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ
થર્ડ ઓબ્જેક્ટ છે આપણો ક્રિકેટ ગ્રાઉન્ડ. થર્ડ ઓબ્જેક્ટ છે ક્રિકેટ ગ્રાઉન્ડ. ક્રિકેટ ગ્રાઉન્ડ ઓર નોર્મલ ગ્રાઉન્ડ. ઓકે, ક્રિકેટ ગ્રાઉન્ડ. ઓકે, ક્રિકેટ ગ્રાઉન્ડ લઈ લઈએ. યસ, ક્રિકેટ ગ્રાઉન્ડ. આના ઉપર પણ ઇન્ટરવ્યુમાં ઘણા ક્વેશ્ચન આવેલા છે કે ક્રિકેટ ગ્રાઉન્ડનું કન્ટુર ડ્રો કરો. કન્ટુરનો શેપ કેવો હશે ક્રિકેટ ગ્રાઉન્ડનો? ઓકે, તો આપણે આજે જોઈએ ક્રિકેટ ગ્રાઉન્ડનું કન્ટુર. બરાબર, તો એના કારણે તમારા બધા જ ક્વેશ્ચનનો આન્સર તમને મળી જશે. તો આપણી પાસે એક સરસ એવો ફોર્મ્યુલા છે, 3 સ્ટેપ ફોર્મ્યુલા, જે મેં તમને બતાવ્યો છે. 3 સ્ટેપ ફોર્મ્યુલા. 3 સ્ટેપ ફોર્મ્યુલા ફોલો કરશું. ફર્સ્ટ ઇઝ નોલેજ. ફર્સ્ટ ઇઝ નોલેજ. ફર્સ્ટ ઇઝ નોલેજ. Second is CP. Second is our CP, and third is projection. Third is projection. Third is projection. First is knowledge, CP and projection. આ 3 સ્ટેપ ફોર્મ્યુલા છે જેના કારણે આપણે કોઈ બી ઓબ્જેક્ટનો કન્ટુર ડ્રો કરી શકીશું. જોઈએ તો ફર્સ્ટ આપણી પાસે શું હોવું જોઈએ? નોલેજ હોવું જોઈએ. નોલેજમાં શું છે? ક્રિકેટ ગ્રાઉન્ડનું નોલેજ મીન્સ લિટલ બિટ નોલેજ એના એલિવેશનનું. એલિવેશન નોલેજ કઈ રીતે? જો હું તમને બતાવું કે નોલેજમાં શું હોવું જોઈએ. ક્રિકેટ ગ્રાઉન્ડ જસ્ટ આવું હોય છે, બાઉન્ડ્રી આગળ આવું અને મિડલ પોર્શનમાં જસ્ટ થોડું લેવલ અપ, જસ્ટ લિટલ બિટ લેવલ અપ ઓન મિડલ પોર્શન. આ મેં તમને વધારે બતાવી દીધું છે, આટલું બધું અપ નથી હોતું, જસ્ટ લિટલ બિટ હોય છે. એના કારણે તમે કન્ટુર ડ્રો કરશો તો તમને અલગ અલગ લેવલ પરના પોઈન્ટ્સ દેખાઈ આવશે. આ જે મિડલ પોર્શન છે અને આખું ગ્રાઉન્ડ છે એને હું ઝૂમ ઇન કરીને બતાવું તો જેના કારણે તમને ઇફેક્ટ ખ્યાલ આવશે કન્ટુરનો. ઓકે, ઝૂમ ઇન કરીએ આપણે આને. ઝૂમ ઇન, જો ઝૂમ ઇન. યસ, ઝૂમ ઇન કર્યું તો કર્વેચર કંઈક આવું દેખાશે. હું આને જરાક એક્સ્ટ્રા ઝૂમ કરી દીધું તો તમને ખ્યાલ આવે. એના કારણે હવે કટિંગ પ્લેન. ફર્સ્ટ ઇઝ નોલેજ. યસ, ટિક માર્ક મારો નોલેજ ઉપર, જે ડન થઈ ગયું છે. સેકન્ડ ઇઝ કટિંગ પ્લેન. કટિંગ પ્લેન જોઈ લઈએ. 2 કટિંગ પ્લેન જ આમાં હું મારીશ. ફર્સ્ટ ઇઝ હિયર એન્ડ સેકન્ડ ઇઝ હિયર. ફર્સ્ટ એન્ડ સેકન્ડ. 2 CP છે આપણી પાસે. જો ઉપર વાળું ફર્સ્ટ છે અને નીચે વાળું સેકન્ડ છે. હવે નીચે આપણી ડ્રોઈંગ શીટ લાવી દઈએ. ડ્રોઈંગ શીટ. નીચે આપણી ડ્રોઈંગ શીટ. ઓકે, ધીસ ઇઝ આર ડ્રોઈંગ શીટ. ડ્રોઈંગ શીટની ઉપર આપણે કન્ટુર ડ્રો કરશું. ડ્રોઈંગ શીટની ઉપર આપણે કન્ટુર ડ્રો કરશું. જોઈએ. કન્ટુર ડ્રો કરવા માટે હવે આપણી પાસે શું હોવું જોઈએ? CP છે આપણી પાસે. લાસ્ટ એન્ડ થર્ડ પ્રોજેક્શન્સ. તો પ્રોજેક્શન આપણે નાખીશું. જોઈએ, પ્રોજેક્શન પાડીએ. આ થઈ ગયા આપણા પ્રોજેક્શન્સ. હવે ક્રિકેટ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ સર્ક્યુલર હોય છે. આપણે માની લઈએ સર્ક્યુલર, બાકી ઓવલ ટાઈપનું બી હોય છે. ઇલિપ્સ, બરાબર, ઇલિપ્ટિકલ, ઓવલ, સર્ક્યુલર. હું માનીને ચાલુ ત્યાં સુધી સર્ક્યુલર છે. ઓકે, થોડુંક લિટલ બિટ ઇલિપ્ટિકલ. તો કન્ટુર આ રીતે ડ્રો થવું જોઈએ. આઈ થિંક જોઈ લો. આ થઈ ગયા એના પ્રોજેક્શન્સ. તો હું અહીંથી ડ્રો કરવાનું સ્ટાર્ટ કરું. લિટલ બિટ ઇલિપ્ટિકલ. I will draw little bit elliptical. Okay, these are my projections. I will draw little bit elliptical. Yes, કેમ કે પ્લાન વ્યૂ માંથી જોઈશું તો ક્રિકેટ ગ્રાઉન્ડ આવું જ કંઈક દેખાતું હશે. આવું જ કંઈક લિટલ બિટ elliptical. આ છે પ્લાન વ્યૂ અને આ જે બોર્ડર છે, આ જે બોર્ડર છે તે ગ્રાઉન્ડની અને કટિંગ પ્લેનની ઇન્ટરસેક્ટિંગ લાઇન છે, જે આપણાને કન્ટુર મળી આવે છે. ઓકે, ધીસ વન ઇઝ 1 CP1 અને આ છે CP2. ઓકે, CP1 અને CP2 પરથી આ થઈ ગયા તમારી કન્ટુર લાઇન્સ અને આ થઈ ગયું તમારું ક્રિકેટ ગ્રાઉન્ડનું કન્ટુર, જે છે તમારો ઇન્ટરવ્યુનો આન્સર, જે ઇન્ટરવ્યુમાં પૂછાઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યાર સુધી ઘણી બધી વાર પૂછાઈ ચૂક્યો છે અને
તમને આ ત્રણ ઓબ્જેક્ટ સમજાઈ ગયા હોય, રેમ્પ, સ્ટેરકેસ એન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ, તો આપણે આગળ જઈએ આપણો ફોર્થ ઓબ્જેક્ટ જોવા, જે છે કેનાલ. કેનાલનું કન્ટુર કઈ રીતે ડ્રો કરવું, જે મોસ્ટ મતલબ કહી શકાય કે બહુ જ થોડો કન્સેપ્ચ્યુઅલ છે, બહુ જ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે અને થોડો લિટલ બીટ હાર્ડનેસ વધારે છે, લિટલ બીટ લેવલ વધારે છે એનું, કે જે તમે જોશો પછી તમને ખ્યાલ આવશે, જે રીતે હું બતાવીશ પછી તમને ખ્યાલ આવશે કે શું આમાં કન્સેપ્ટ છે. બરાબર, જે છે ચલો જોઈએ આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ ઓબ્જેક્ટ. લાસ્ટ એન્ડ ફાઇનલ ઓબ્જેક્ટ કેનાલ. 4 કેનાલ. કેનાલનું કન્ટુર હજી સુધી પૂછાયું નથી કોઈ બી ઇન્ટરવ્યુમાં, પણ પૂછાવાની શક્યતા છે, એનું લેવલ થોડું હાઈ છે. ટ્રાય કરીશ તમારો લેવલ ઇન્ક્રીઝ થાય. 3 એક્ઝામ્પલ જોઈ લીધા જે પ્રીવિયસલી ઇન્ટરવ્યુમાં પૂછાયેલા હતા, અને હવે એક એક્ઝામ્પલ જોવા જઈએ છીએ જેનું લેવલ થોડું એક્સ્ટ્રા અપ છે, અને એના પરથી તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને તમે કોઈ બી ઓબ્જેક્ટનું કન્ટુર ઇઝીલી ડ્રો કરી શકશો. તો આપણી પાસે એક સિમ્પલ અને સરળ અને ગોલ્ડન ફોર્મ્યુલા છે, 3 સ્ટેપ ફોર્મ્યુલા, જે જોઈએ 3 સ્ટેપ ફોર્મ્યુલા. 3 સ્ટેપ ફોર્મ્યુલા. 3 સ્ટેપ ફોર્મ્યુલા. 3 સ્ટેપ ફોર્મ્યુલા કયો છે? ફર્સ્ટ ઇઝ નોલેજ. ફર્સ્ટ ઇઝ નોલેજ. Second is our CP, and third one is our projections. Okay, third one is our projections. Knowledge, CP and projections. તો હવે ત્રણેયનો યુઝ કરીને આપણે કેનાલનું કન્ટુર ડ્રો કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે નોલેજ હોવું જોઈએ કેનાલનું. નોલેજ મીન્સ વોટ ઇઝ ધ શેપ ઓફ કેનાલ. તો બધાના મગજમાં એક જ વસ્તુ આવે, ટ્રેપેઝોઇડલ શેપ. This one, let's say this one is our canal shape. Yes, અને આ થઈ ગયું આપણું વોટર લેવલ. વોટર લેવલ is this one. Okay, this one is water level and this one is canal shape. બધાને આ જ મગજમાં આવે. પણ આ તો થઈ ગયું તમારો ક્રોસ સેક્શનલ શેપ. ક્રોસ સેક્શનલ શેપ છે ને, આનાથી શું લેવા દેવા આપણા એનિમેશનને? ઓકે, તો લિટલ બીટ આનો રોલ છે, પણ એટલો બધો મેજર રોલ નથી કન્ટુર ડ્રો કરવા માટે. તો કન્ટુર ડ્રો કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? આનું થોડું એક્સ્ટ્રા લેવલ અપ નોલેજ, જે તમારા બધાની પાસે છે. બરાબર, જે લોકો બધા ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છે, જે લોકો એલિજિબલ છે, બધાની પાસે છે કે શું આમાં એપ્લાય થઈ શકે છે. કોઈ જબરદસ્ત એવો કંઈ એક્સ્ટ્રા કન્સેપ્ટ નથી, જસ્ટ લિટલ બીટ બેઝિક છે કેનાલનું, કે જે આ કન્ટુર ડિફાઇન કરવા માંગે છે. તો જરાક વિચારીશું આપણે અને ટ્રાય કરીશું કે આ કયો કન્સેપ્ટ છે, કયું લોજિક છે જે કેનાલનું આ કન્ટુર ડ્રો કરવા માટે બહુ જ વધારે હેલ્પફુલ થઈ શકે છે. જોઈએ, બધાને રિવીલ કરું છું. વોટ ઇઝ ધ લોજિક? let's see what is the logic. આ થઈ ગઈ તમારી કેનાલ. Yes, there is 2 options, first and second. There are 2 options. એક થઈ ગઈ તમારી કેનાલ. Yes, let's say this one is canal bed, અને સેકન્ડ માટે this one is canal bed. Okay, I want to make a clear difference, that's why I am erasing it, so that you can confirm and we can make better figure. Let's check it out. This one is number 1 figure. Okay, this one is canal bed and this is second figure. This is second figure. This one is canal bed. Okay, these both are canal beds, and this is water level. This is water level. This is water level in it. This is water level.
ઓકે, સો વી ઓલ નો કે કેનાલ કેવી રીતે બનાવે છે. આ લોંગ સ્ટ્રેચ L ઇઝ વેરી ગ્રેટર ધેન L બહુ મોટો છે, કેનાલનો સ્ટ્રેચ બહુ લાંબો છે, આ લેન્થ બહુ વધારે છે. તો સમજી શકશો કે કેનાલમાં ફ્લો હંમેશા ગ્રેવિટી વડે થાય છે. મીન્સ કેનાલમાં એક અપ્રિશિએટેડ સ્લોપ હોય છે. 1 in 3000, 1 in 4000, 1 in 4500, બરાબર, આટલા ટાઈમ્સનો સ્લોપ હોય છે. 1 in 4500, 1 in 4000. તો તમે સમજી શકો કે કોઈ અપ્રિશિએટેડ સ્લોપ હશે તો મીન્સ હું કહી શકું કે ધીસ વન ઇઝ રાઈટ ફિગર એન્ડ ધીસ વન ઇઝ રોંગ ફિગર. ઓકે, કેનાલ માટે કહી શકાય કે ધીસ વન ઇઝ રાઈટ એન્ડ ધીસ વન ઇઝ રોંગ બીકોઝ કેનાલમાં ફ્લો ગ્રેવિટી ફ્લો થાય છે. જસ્ટ બેઝિક કેનાલ ફ્લો કન્સેપ્ટ. ઓકે, તો આને લઈને આગળ ચાલીએ. અહીંયા સુધી બધાનું નોલેજ ક્લિયર થઈ ગયું હશે. યસ, ધીસ ઇઝ ધી નોલેજ પાર્ટ. હવે આપણી પાસે નોલેજ આવી ગયું છે. યસ, તો નોલેજ ઉપર ટિક માર્ક કરીશું અને આગળ જઈશું. નોલેજ પર ટિક માર્ક કઈ રીતે? જો ધીસ વન ઇઝ માય કેનાલ. કેનાલમાં હું અહીંથી ડ્રો કરીશ. This is the long stretch. You have to imagine this is the long stretch of canal. And નીચે આવશે મારી drawing sheet. This is my drawing sheet. Yes. You can see here this is my long stretch of canal and this is my drawing sheet. Okay, this is the canal bed, this is drawing sheet. અને અહીંયા મારું ક્યાંક વોટર લેવલ હશે. This one is my water level. This is my water level. ઓકે, કેનાલની અંદરનું મારું વોટર લેવલ છે, આ મારી ડ્રોઈંગ શીટ છે. હવે નોલેજ છે મારી પાસે કે કેનાલમાં ગ્રેવિટી ફ્લો થાય છે, એમાં અપ્રિશિએટેડ સ્લોપ છે. This one is slope. ઓકે, થીટા બનશે અહીંયા. ઓકે, this one is my slope. આ એક વસ્તુ બધાને ખબર છે. હવે આના પરથી આપણે કન્ટુર ડ્રો કરશું. કઈ રીતે જોઈએ? કેનાલનો ક્રોસ સેક્શન, હું અહીંયા તમને કેનાલનો ક્રોસ સેક્શન બતાવીશ, જેના કારણે ફર્ધર આગળની બધી વસ્તુઓ ક્લિયર થશે. ઓકે, ધીસ ઇઝ કેનાલ ક્રોસ સેક્શન એન્ડ ધીસ ઇઝ વોટર લેવલ. ધીસ મે બી વોટર લેવલ. ઓકે, ટ્રેપેઝોઇડલ સેક્શન હું લઉં છું, બરાબર. આપણે બીજો સેક્શન લઈશું, એક રેક્ટેન્ગ્યુલર સેક્શન. This is rectangular section and this is water level. Okay, this may be trapezoidal or this may be rectangular section. કેનાલ માટે કોઈ બી હોઈ શકે. હવે જોવાનું છે કે કરીશું શું આપણે આગળ? સીપી લાવીશું, બરાબર, કટિંગ પ્લેન. હું અહીંયા એક જ કટિંગ પ્લેન મારવાનો છું કે જેના કારણે બધી વસ્તુઓ ક્લિયર થઈ જાય. સમજો કે this one is our cutting plane, this is our CP. ઓકે, ધીસ ઇઝ આર સીપી, જે આ છે. હવે આગળ જોઈએ કે આ સીપી છે, પછી શું કરવાનું છે? સીપી થઈ ગયો આપણો. પછી શું કરવાનું છે કે પ્રોજેક્શન્સ લેવાના છે. પ્રોજેક્શન્સ, હાઉ કેન વી ટેક પ્રોજેક્શન્સ? જો આ મેં પ્રોજેક્શન્સ લીધા, જે અહીંથી હું આગળ લઈ જઈશ એક એક સેક્શન પર. આ થઈ ગયો મારો સેક્શન નંબર 1, ક્રોસ સેક્શન નંબર 1. This one is my cross section number 2 and this one is my cross section number 3. હું 3 ક્રોસ સેક્શન લઈશ તમને સમજાવવા માટે, બરાબર. તો આ ત્રણેય ક્રોસ સેક્શન પર મારો કેનાલનો શેપ તો આવો જ રહેવાનો છે, ટ્રેપેઝોઇડલ. એન્ડ અહીંયા આગળ રહેશે તો રેક્ટેન્ગ્યુલર, બરાબર. આ શેપ નથી બદલાવાનો. પણ થશે શું? આ ત્રણેય ક્રોસ સેક્શન પર હું અહીંયા આગળ બી ડ્રો કરી દઉં છું. This one is my cross section number 1. This one is my cross section number 2 and this one is my cross section number 3. Okay. આ ત્રણેય ક્રોસ સેક્શન થઈ ગયા. 1, 2 and 3. આ ત્રણેય ક્રોસ સેક્શનમાં હવે જોવાનું શું છે કે મારું કટિંગ પ્લેન જ્યારે ક્રોસ સેક્શન 1 માંથી પાસ થાય છે ત્યારે મને બતાવો કે આ મારા ક્રોસ સેક્શનમાં ક્યાંથી પાસ થતું હશે ટ્રેપેઝોઇડલમાં. જો અહીંયા આગળ ડેપ્થ
ઉપર છે, ઉપરની નજીક છે મતલબ ટોપ પોર્શનમાં છે, તો હું કહી શકું કે અહીંયા ક્યાંક હશે ધીસ વન. તો અહીંયા મારી બે બાઉન્ડ્રી વચ્ચેનું ડિસ્ટન્સ વધારે છે. લેટ્સ સે વી કેન સે ધેટ સેકન્ડ ક્રોસ સેક્શનમાં મિડલ રીજનમાં છે, તો અહીંયા મારી બે બાઉન્ડ્રી વચ્ચેનું ડિસ્ટન્સ જરાક ઓછું છે એઝ કમ્પેર ટુ ટોપ. પછી લઈશું થર્ડ ક્રોસ સેક્શન, એમાં મારું કટિંગ પ્લેન નીચે છે, મીન્સ અહીંયા કહી શકાય કે કટિંગ પ્લેન તો એક જ છે પણ કેનાલના ક્રોસ સેક્શનને અહીંયા કટ કરે છે. ધીસ વન ઇઝ 1 2 and 3. આ ત્રણેય ક્રોસ સેક્શનમાં કહી શકાય કે થર્ડ ક્રોસ સેક્શન પર મારું કટિંગ પ્લેન કેનાલને જ્યાં કટ કરે છે ત્યાં બે બાઉન્ડ્રી વચ્ચેની લેન્થ નાની છે, વિડ્થ નાની છે. તો અહીંયા આગળ મને પોઈન્ટ્સ નોટ ડાઉન કરાવો. પોઈન્ટ્સ કઈ રીતે? ફર્સ્ટ ક્રોસ સેક્શન પર this and this length is more. This length is more. તો અહીંયા આગળ હું જોઈ શકું yes this point and this point. This length is more. Okay. આ કોઈ કન્ટુર લાઈન નથી. કન્ટુર લાઈન તો લાસ્ટમાં બ્લેક કલરથી ડ્રો કરીશું. યસ this length is more. પછી સેકન્ડ સ્ટેજમાં આવીએ કે સેકન્ડ ક્રોસ સેક્શન પર this and this length is small as compared to first one. This length is small as compared to first one. Yes. અને આ થોડું અંદર આવ્યું હશે, જો આના કમ્પેરિઝનમાં થોડું અંદર આવ્યું હશે. યસ. અને થર્ડ ક્રોસ સેક્શન પર જઈશું ત્યારે આ બે પોઈન્ટ્સ બાઉન્ડ્રી this length એ બધાથી સ્મોલ, સૌથી સ્મોલ જોઈએ અહીંયા ક્યાંક અને અહીંયા ક્યાંક. ઓકે. કેનાલના એક્ચ્યુઅલ જે બોટમ વિડ્થ છે એના નજીક આવવા ટ્રાય કરી રહ્યું છે, જો. ઓકે. કહી શકાય કે હજી નજીક જઈ રહ્યું છે. હવે હું કન્ટુર ડ્રો કરીશ, જરાક ધ્યાન આપી દઈશું. કન્ટુર ડ્રો કરીશ તો આ થઈ ગયો મારો બાઉન્ડ્રી પોઈન્ટ્સ. યસ ધીઝ આર માય બાઉન્ડ્રી પોઈન્ટ્સ. Yes. આ થઈ ગઈ મારી કન્ટુર લાઈન. અહીંથી આગળ એક્સટેન્ડ કરવાનું નથી. ઓકે. અહીંયા આગળ હું પૂરી કરી દઉં છું, તો જેનાથી આગળ જ્યાં બેડ વિડ્થ થઈ જાય બસ ત્યાં આગળ એન્ડ આવી જાય. ઓકે. આ થઈ ગઈ મારી કન્ટુર લાઈન. આ જે બંને છે these two contour lines. These two are my contour lines in case of trapezoidal cross section. જ્યારે rectangular cross section ની અંદર boundaries parallel રહે છે as we move along the length with same elevation. Okay. તો અહીંયા કહી શકાશે, બધાને ક્લિયર થયું હશે કે કેનાલ નું કન્ટુર આ રીતે જ કેમ આવે છે અને કેમ પેરેલલ નથી આવતું ઇન કેસ ઓફ ટ્રેપેઝોઇડલ કેનાલ. આઈ હોપ એવરીથિંગ વિલ બી ક્લિયર ટુ ઓલ. એન્ડ અત્યારે સુધીના જે બી કન્ટુરમાં જેટલા બી કોઈ ક્વેશ્ચન હોય મને જણાવો કમેન્ટ સેક્શનની અંદર, અને બધાનું ઇન્ટરવ્યુ પ્રોપર રીતે એકદમ સરસ જાય તેવી શુભકામનાઓ.